હાલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ આ મોટી વાવડી ગામની અંદર. તો આપણે આ વિડીયાનું નામ મોટી વાવડી ગામ દર્શન જોવાનો છે તમારે. અને અમારો તાલુકો ગારિયાધાર અને જિલ્લો ભાવનગર અને આપણે જે પરોવડી દર્શન અને સુખપર દર્શન બનાવ્યો હતો પછીનો આપણને થોડોક મોટી વાવડીવાળા ગામની માણસોનો ભાવ જાગ્યો અને આપણને ભાવ થયો. એટલે કે ઘનશ્યામભાઈ તમે આવો મોટી વાવડીમાં અને આપણે આ મોટી વાવડી દર્શન વિડીયો બનાવવાનો છે. અને ત્યાં જે એમ કીધું હતું અમારે આ સંત શિરોમણી એવા શામળા બાપાનો જન્મ પરોવડીમાં થયો. અને બાપા એ તો આ જે નવા જનરેશનને ન ખબર હોય પણ તે જે ગાયું હતું એ અમારે વાવડી એ ભગતીને પરોવડી બાપાએ રૂપાવટીમાં ધર્યા એવા નામ એ સંતો પધાર્યા અમારે આંગણે. એટલે મિત્રો આ વિડીયો આપણે મોટી વાવડી દર્શન બનાવવાનો છે. આ ગામ મોટું છે એટલે બધા પ્રેમથી જોજો, નિહાળજો અને બધાયનામાં આ વિડીયો નાખવાનો છે. આ ગામની જે અજાયબી હોય જેવું કે રામજી મંદિર, ભોળાનાથનું મંદિર, રામાપીરનું મંદિર અને બાકી લોકો કહે છે કોઈ અપના ઘર હોય કે કોઈ આપણી ગૌશાળા હોય તો એ કોઈ વસ્તુ આપણે બાકી રાખવાની નથી. બને ક્યાં સુધી એક બે વિભાગ કરી અને તમને આ વિડીયો તમારી પાસે આખો પૂગી જાય એવું કરવાનું છે મારા વાલા. તો આ વાવડીની અંદર રહેતો આપણો આ તમામ સમાજ એટલે કે પણ 18 જ્ઞાતિ હોય એ આપણા વિડીયામાં લઈ લેવાની છે. અને આપણે તો કીધું દાસી જીવણે એમ બધાને એક હરખા માની અને ખંભો ખંભો મિલાવી અને બધાનો સાથ ને બધાનો સહકાર લઈ અને આ વિડીયો તમારી સુધી પુગાડવાનો છે. તો આ વાવડી દર્શન વિડીયો ભાવ અને પ્રેમથી મારા વાલા જોવાનો છે અને આના દર્શન કરવાના છે. તો હાલો આપણને આ અહીંના વડીલો, અહીંના જે માણસો હોય કે આ જે રાકેશભાઈ કેવડિયા જેવા હજી આવી રહ્યા છે અને એને માલપા લેવાના છે. એનો ફોન આવ્યો કે હું 5 મિનિટમાં આવું છું ઘનશ્યામભાઈ. તો આ વિડીયો જોજો. તો આ ગામના મંદિર મેં કીધું એમ બધું તમને બતાવી. બોલો રામચંદ્ર ભગવાન કી જય. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ મોટી વાવડી ગામનું બસ સ્ટેન્ડ. એની બાજુમાં આવેલું રણુજાના રામ એટલે કે રામદેવ પીરનું મંદિર. તો બધાય ભાવિ ભક્તો આપણા મોટી વાવડીના રામાપીરની પીરના મંદિરની અંદર બધાય ગોઠવાઈ ગયા છે. અને બધાય જે આ રામદેવ પીર બાપાના મંદિરે આપણે આવ્યા તો એ લોકોએ એવું કીધું કે ભાઈ તમે ગામનો જે આ પાદર પહેલાં લીધું તો કે પેલું રામદેવ પીરનું મંદિર ઘનશ્યામભાઈ લેવું છે. એટલો આનંદ, એટલો આ ગામનો ભાવ અને એટલી આ ગામમાં સંસ્કૃતિ કે મંદિરે મંદિરે એ લોકો કે અમે તમારી સાથે આવવાના છીએ. એટલે આ મોટી વાવડી ગામની વિનંતી અને બધાઈને આપણે જય રામાપીર કહેશું અને બધાઈને મળીએ મારા વાલા. જય રામાપીર, 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 જય રામાપીર ભાઈ. રણુજા વાળો મારી કાળજાની કોર એ આસમાન ઝંડા માથે બોલે ઝીણા મોર એ ઝીણા બોલે ઝીણા મોર એ રણુજા વાળો બાબો રણુજા રે વાળો. તો મિત્રો અત્યારે આપણે આ મોટી વાવડી ગામની અંદર એવા
પીર બાપાના દર્શન કર્યા અને આ બધાએ આપણી હારી 5-25 જણા આવ્યા, એની ભાવ કર્યો અને મોટી વાવડી ગામ આ એવું એટલું બધું હેતાળવું છે કે આપણને ભાળી ગયા એટલે બધું એકઠું થઈ ગયું અને રામા પીર બાપાના મંદિરે લાવ્યા. એ જેવા રાજા રે એ યજમાલ આવી રૂડી ભક્તિ રે એ કરે ઓહોજી એ માતાજીના મનડા એ મુજાય રાજા રે એ યજમાલ આવી રૂડી ભક્તિ રે એ કરે ઓહોજી. માતાજી રાજા અજમલને કહેશે કે તમે જાઓ ગામની અંદર, તો ગામના રાયકા, ગામના ખેડૂતો અને બીજા માણસો તમારા સુકન લેતા નથી, એટલે એ દ્વારિકા જાય અને સત્રભુજ રૂપને ભેટી અને એમ કહેશે કે પ્રભુ હું તો પાપી પેટે વાંજ્યો છું, તો કે તમારા ભાગ્યમાં રાજા અજમલ 2 દીકરા છે, એટલે તમે વૈયા જાઓ કે મારે એવા દીકરાની જરૂર નથી, કારણ કે તો કે તમારી જેવા પુત્ર મારે જોતા છે. તો એ પછી એને 1461 અને દશમની મધરાતે 11ના દિવસે ભાદરવા સુદ 11ના દિવસે અજમલ રાજાને ઘરે મારો વાલો દ્વારિકાથી જન્મ ધરે છે, પણ છતાંય અજમલ રાજાને વિશ્વાસ આવતો નથી, એટલે એ આ પાડતા નથી. તારી છેલ્લે પ્રભુ હું કહેશે એ તમે સાંભળો. એ આજે તમે રે પિતાને પુત્ર અમે તમારા, રાખવા તોળા કુળની લાજ, રાખવા અજમલ કુળની લાજ. આજ તમે રે પિતાને પુત્ર અમે તમારા. અરે અજમલજી, અમે માતા મેંડલદેવના ઉકળતા ઉદ ઉતારશું અને 5 કુમકુમની પગલી પાડશું. તારે સમજજો કે પ્રભુનો જન્મ થઈ શક્યો છે. બોલો રામદેવ પીર મહારાજ. તો મિત્રો આ ગામ મોટી વાવડી ન્યાનું આ તળાવ એવું છે કે આ તળાવ આપણી સૌની યોજનામાંથી ભરાય છે અને આ ગામે પૂરો આમાં સાથ સહકાર અને પૂરી ગામે મહેનત કરી અને આ એક ગામ મોટી વાવડી એવું છે અમારું ગારિયાધાર તાલુકાનું કે 12 મહિનાની અંદર ઘેટા, બકરા, ગાય, ભેંસ, મનુષ્ય, પંખી, પ્રાણી બધાયની જીવાદોરી જેવું આ અમારું મોટી વાવડીનું રૂડું, હેતામણું અને હૈયામણું એવું તળાવ આ ગામની ઊંચી છે. કારણ કે આ ઓલા કે એમ પાણી વાણી નિર્માણ કરે, સારું ગામની અંદર કાર્ય હોય તો એવું અમારું આ મોટી વાવડી ગામ. અને એની અંદર આ જે પાણીનું તળાવ ભર્યું છે એ અહીંથી મને 5 જણાએ એવી વાત કરી કે ઘનશ્યામભાઈ આ પાણી 100 ગ્રામની 12 મહિનામાં ખૂટતું નથી, એટલે આ તમે નથી કહેતા કે આ ગઢાના પૂઈને આડા આવ્યા, એમ હારા વિચારવાળું ગામ, આખા ગામના હારા વિચારો, નકર તમે આ કરી ન શકો. આપણે ઓલું ટેન્કર આવે પાણીનું એની માટે બેહવું પડે, પણ આ ગામની ઊંચી છે અને આ ગામની જે મજા છે અને આ અમારો ડાયરો, આ દેશી કહુંબો છે અમારા વાલા. તો મિત્રો આપણે રણુજાના રામાપીર એના દર્શન કર્યા પછી આપણે આ ગામના 5 જણા આપણને મોટી વાવડી ગામના તળાવે લઈ ગયા અને હવે આપણે આ છોકરા બધા જો હિસકે છે તો એની હારી સંવાદ કરવાનો છે. અને આપણે પછી મિત્રો અહીંયા હનુમાનજી બાપા એટલે કે હનુમાનજી મહારાજ એનું મંદિર છે, એના બધાને પ્રેમ ભાવથી દર્શન કરવાના છે. અને આ ભૂલકા આપણે આવ્યા એટલે બધાય ભૂલકા મોજમાં આવી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ પાળેવાળા હનુમાન દાદા. જય હનુમાન દાદા, આખા ગામની રક્ષા કરજો. તો મિત્રો અત્યારે આપણે આ મોટી વાવડી ગામની અંદર આજે આપણે તળાવ જે કીધું એને કાંઠે બિરાજતા એવા પાળેવાળા હનુમાનજી મહારાજ છે. મોટી વાવડી ગામનું આ મંદિર છે, તો બધા પ્રેમથી જોજો. અને મને અહીંયા જે બધું સંચાલન કરે એ ભાઈ વાત કરી કે ઘનશ્યામભાઈ દિવાળી પછી જે 72 વર્ષના દિવસે અહીંયા રામચરિત માનસગાન બેહારવાનું છે, તો એ 9 દિવસનું જે રસપાન કરાવવાનું છે. તો આપણા તાલુકાના તમામ ગામડા હોય કે પછી ગારિયાધાર, પાલિતાણા, સુરત, મુંબઈ, અમદાવાદ, બરોડા, ભાવનગર કે પછી કોઈ પણ સિટી હોય, કોઈ ભાવિ ભક્તોને આજે 9 દિવસનું જે રામાયણનું રસપાન અહીંયા આપણે જે રાખેલું છે દિવાળી પછીનું આજ વરહની અંદર એટલે કે 72 વર્ષના દિવસે, તો 9 દિવસ બધાય ભાવિ ભક્તો પ્રેમથી લાભ લેવા આવજો.
અને અહીંયા આવી અને કથાનું રસપાન બધાને કરવાનું છે. તો આ વાત મગજમાં લેજો. ગામ મોટી વાવડી, તાલુકો ગારિયાધાર અને જિલ્લો ભાવનગર. તો એવી એક જે આપણે બધા હનુમાન બાપાની બોલાવી કે આ બધા ભાવિ ભક્તોને ખબર પડે કે મોટી વાવડી ગામની અંદર દિવાળી પછી એટલે કે 72 વર્ષના દિવસે આ રામકથાનું જે આયોજન છે એ આયોજનમાં જઈ અને ભાવિ ભક્તો બધા લાભ લઈ એવી એક દાદાની જયા બોલાવી એટલે બહોળી સંખ્યામાં મોટી વાવડીની અંદર માણસો ભેગું થાય અને બધાને કથાનો લાભ મળે એવી મારી આશા છે. મારા વાલા બોલો હનુમાનજી મહારાજની જય. હનુમાન બાપા હાલો મિત્રો, અત્યારે આ આપણે મોટી વાવડી ગામનો જે આ ડાયરો છે એ આપણે આજે એનું તળાવ, એનું જે રામદેવ પીર બાપાનું મંદિર અને જે મારુતિ નંદન હનુમાનજી મહારાજનું મંદિર ઉતાર્યું અને પછી એ લોકો કે હવે અહીંયા આપણે પ્રોગ્રામ ચા પાણીનો કરવાનો છે. અને એ વાવડીવાળા 4-5 જણા આપણને એવું કહેવા માંડ્યા કે ઘનશ્યામભાઈ તમારે બપોરે અહીં જમવાનું છે. મેં કહ્યું હવે જમવાનું રહેવા દો, ક્યારેક આવીશું. એટલે આપણે સુખપનની ઘોડી ઓલા ધવલભાઈને વાયદો કર્યો એવો આપણે ખોટો વાયદો નથી કરવો, પણ આવું પાણી, આવું આપણને માન આપનારું ગામ, આજ આપણને આનંદ ખૂબ આવ્યો અને કવિને તો લખવું પડ્યું. એ દરિયો સડ્યો હિલોળે રે, કોક ગરીબનું વાણ તો કાંઠે કાઢતો જાજે રે. એ મારા પ્રભુએ જીધું હોય તો કોકને જેતો જાજે. એ સુકાણાએ હાડ પાડોશીના એને મોઢે મુઠ્ઠી સણ નાખતો જાજે રે. એ તને જીધું હોય તો જેતો જાજે, એ આપ્યું હોય તો આપતો જાજે. એટલે મિત્રો, ભગવાને જો આપણને કાંઈ દીધું હોય તો કોઈ ગરીબ માણસનું કાંઈ દવાખાનું હોય, કોઈ ગરીબ માણસની દીકરી ભણતી હોય, કોઈને ઘરે નાનું હોનું કામ હોય અને એ તમે કદાચ ગમે એટલું લેર્યું કરો પણ તમે ખાલી નેહડામાં જઈ અને કોઈક ગરીબ માણસના છોકરા રમતા હોય અને એની મમ્મીને 2 કિલા જો તેલ જો અને એ ઢેબરા જો હાથે માઠમના એના પેટમાં પડે ને અને એ મારો ઈશ્વર એવો આશીર્વાદ દે કે તમારી હાથ પેઢી ખાઈને તોય કારેય ખૂટે નહીં. એવી આપણી આ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે. અને અહીંયા સૌરાષ્ટ્રમાં તમે આવો તો આ કોઈ લેના બેંક નથી, આ તો મારા વાલા દેના બેંક છે. તમે હડમત્યા જાઓ, પણ શામળા બાપા રૂપાવટી ત્યાં જાઓ, તમે બગડાણા જાઓ, તમે કોઈ પણ 10-10 કિલોમીટરે અમારો આ જખમી એક આશ્રમ આવે. મારા વાલા બાપા સીતારામ બોલો અને ડીશ લઈ લો. આ દેવાનું અહીંયા આવતું નથી કોઈ 1 રૂપિયો. કોઈની આશા અધૂરી રહેતી હોય તો ખાલી સુખ પરથી આ અમારો મામાદેવના મંદિરે આવો, તમારો ગમે એવો થાક હોય ઉતરી જાય. મારા વાલા કદાચ ગારિયાધાર કદાચ ડૉક્ટર તો સમજી લો ને એ 9:30 આવે અને તમે સાંજે એક નાનો એવો સંકલ્પ કરીને જો હોઈ જાઓ તો એ 4 વાગ્યે એમ કે નીકળ હબદન દૂધની બાટલી લઈ આવી અને આખા પરિવાર વચ્ચે ચા પીને એ ભાઈ એવું કે હવે મારે દવાખાને નથી જવું. આ અમારી સૌરાષ્ટ્રની ધરાના સંતો, અહીંયા મામાદેવ, અહીંયા રામાપીર, એટલે અહીંયા કોઈ કમી નથી. એટલે એવી હવે એક આપણે તોય મોજ આવી છે એટલે બધાને ખબર પડે એવી એક રામદેવ પીર મહારાજની જય બોલાવી. બોલો રામદેવ પીર મહારાજની જય.